દેશમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। મોરબીમાં વધુ એક દુષ્કર્મની ઘટનાનો મામલો સામે આવ્યો। લખધીરપુર ગામ નજીકની સિરામિક ફેક્ટરીમાં સગીરા સાથે સતત 2 દિવસ દુષ્કર્મ આચરવામાં આવ્યું। બે હવસખોરોએ દુષ્કર્મ આચર્યું। મૂળ મધ્યપ્રદેશ ગઢાકોટાના રહેવાસી ડેલન આહિરવાર અને મનીષ આહિરવાર નામના હવસખોરો વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો। ગત તારીખ 14 અને 15 જૂનના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચરાયું। સગીરા ડરી ગઈ હોવાથી કોઈને કહ્યું ન હતું। જોકે સગીરાને દુષ્કર્મથી ગર્ભ રહી જવાની જાણ થતાં બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। જૂનાગઢમાં સામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। શહેરના પંચેશ્વર વિસ્તારમાં રહેતા દેરાણી જેઠાણી કરિયાણું લેવા ખાડિયામાં જતા હતા અને આ દરમિયાન આવારા તત્વો સંદીપ કાલિયો અને તેના મિત્ર જયેશ વગેરાએ પીડિત દેરાણી જેઠાણીને બેપસ્ત ગાળો આપી। ત્યારબાદ છરી કાઢી જાગૃતિબેનના ગળા પર રાખી અને 1150 રૂપિયાની લૂંટ કરી। મહિલાના સાસુનું પણ સંદીપ કાલિયાએ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો। ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી, પરંતુ આરોપી કાલિયાએ સંદીપના ગળે કાચ રાખી પોલીસને પણ ધમકી આપી હતી। આરોપીએ પોલીસને કહ્યું કે જો તમે મને પકડશો તો હું મારા મિત્રનું ખૂન કરી નાખીશ। ઘટના બાદ આરોપીને પોલીસ હોસ્પિટલમાં લઈ ગઈ। ત્યાં પણ કાલિયાએ હોસ્પિટલમાં કાતરથી પોતાની જાગરસ કરી પોલીસ સાથે ગાળાગાળી કરી। ત્યારબાદ પોલીસે બંને તત્વોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખાડિયા વિસ્તારમાં જાગૃતિબેન જાદવ અને અન્ય સહાયક દયાબેન કરિયાણાની ખરીદી કરવા ગયેલા હોય તેવા સમયે આરોપી સંદીપ ઉર્ફે કાલિયો સોલંકી તથા જયેશ વગેરા આ બંને આરોપીઓ ત્યાં હાજર હોય અને જે ફરિયાદી છે તેના પેટ પર ચપ્પુ રાખી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા 1150 રૂપિયાની લૂંટ કરેલી। વાત બનાસકાંઠાના ડીસા ધાનેરા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી। ચીરડા ગામ પાસે કાર પલટી જતા દારૂની રેલમછેલ ઉડી। કાર રોડની સાઈડમાં ખાબકી ગઈ અને અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। તો ડીસા ધાનેરા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી મારતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। ચીરડા ગામ પાસે કાર પલટી મારી ગઈ હતી। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની વર્લ્ડ ક્લાસ સ્તરે કાયાપલટ થશે। બેટ દ્વારકાના ડેવલપમેન્ટ માટે રાજ્ય પ્રવાસન નિગમે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। 3 તબક્કામાં બેટ દ્વારકાનો સુગ્રસ્તિત વિકાસ થશે અને જેમાં પ્રથમ તબક્કા માટે 150 કરોડની ફાળવણી કરાઈ છે। હાલ તેના ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ રહી છે। તો મુખ્ય મંદિર પરિસરથી લઈ બીચ અને આસપાસના વિસ્તારોને કરોડોના ખર્ચે વિકસાવાશે। ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર નોર્થ પદમ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 1માં દ્વારકાધીશજીની મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ, પબ્લિક બીચ, ટુરિસ્ટર વિઝિટર સેન્ટર, હાટ બજાર અને ઇલોક પાર્ક વિથ વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે। આગામી સમયમાં ફેઝ 2 અને 3 અંતર્ગત યાત્રિકોની સુવિધામાં વધારો કરવા વિવિધ કામોનું પણ આયોજન કરાયું છે। સરકારના આ પ્રયાસથી આ વિસ્તારમાં રોજગારીની વિપુલ તક ઉપલબ્ધ થશે, સાથે સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે। મહત્વનું છે, સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે। 31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા પરેડમાં હાજર રહેશે। કેવડિયા કોલોની નર્મદા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે। તો ગૃહ સચિવ અજય ભલ્લાએ એકતાનગરનું નિરીક્ષણ કર્યું। એકતા પરેડ સમારોહ અને પરેડના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। કરવામાં આવશે। એ પ્લાઝા એવો હશે કે પ્લાઝાની અંદર જે પણ બહારથી વ્યક્તિ આવશે તો તેને જોઈને ચોક્કસપણે અચંબિત થઈ જશે, કારણ કે એ પ્લાઝાની જે ડિઝાઇન બનાવવામાં આવી છે એ ન્યૂઝ 18 આપણી સ્ક્રીન ઉપર બતાવી રહી છે, આપણા દર્શકોને બતાવી રહી છે કે એ સ્ક્રીન જે ફોટા અથવા જે પ્રપોઝલ
મંજૂર કરવામાં આવી છે એ પ્રપોઝલ કેવી છે એ કદાચ જોઈને જ આપણે આનંદિત થઈએ છીએ કે જો આ પ્રકારનું નિર્માણ થશે તો ચોક્કસ એ માની શકાય કે આવનારા સમયની અંદર જે ભગવાન જગન્નાથની જે યાત્રા છે તેનો રૂટ છે તેની જાજરમાનતરમાં સતત અહીં જે કહી શકાય કે એ વધારો જોવા મળશે. જે રીતે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, ઘણા સમયથી તેના ઉપર મહેનત કરવામાં આવી રહી હતી એએમસીની ટીમ દ્વારા અને સાથે જ જે એજન્સીઓ દ્વારા. એટલે આખો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે જ એક અદ્ભુત છે. એટલે કદાચ આપ કલ્પના કરો કે જો ભવિષ્યની અંદર એટલે આવનારા સમયની અંદર એ આખો જે પ્રોજેક્ટ જો અમલ થઈ જશે તો એની કાયાપલટ કેવી હશે. મહાનગરપાલિકાની હેરિટેજ જે વિભાગ છે તેનું મોનિટરિંગ કરશે, તે કામગીરી કરશે અને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે આખી પ્રપોઝલ હતી, પ્રપોઝલને લીલી ઝંડી છે તે આપી દેવામાં આવી છે. એટલે આવનારા ટૂંક સમયની અંદર જ એ કામગીરી છે તે ત્યાં શરૂ થઈ જશે અને તે જે આખો મંદિર પરિસરથી જે બહારનો જે એરિયો માનવામાં આવે છે કે જ્યાંથી રથયાત્રાની શરૂઆત થતી હોય છે, એટલે જમાલપુર બ્રિજનો જે ભાગ છે ત્યાંથી જમાલપુર દરવાજા એ પણ જે આખો પોર્શન છે તે પોર્શન પણ રીડેવલપ કરવામાં આવશે. ત્યાં અલાયદું વિશાળ પાર્કિંગ ઊભું કરાશે અને ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનથી અલગ અલગ પ્રકારના જે સ્ટોન એટલે જે પથ્થરો છે, આ ગુલાબી પથ્થરો હોય કે પછી અલગ તમામ પથ્થરો જે છે એ પથ્થરો ત્યાં મૂકવામાં આવશે અને તેના જ કારણે તેની ખૂબસૂરતીમાં વધારો થશે. કદાચ જે બહારથી પણ જે કોઈ ભક્તો અહીં આવશે તો તે એ દ્રશ્ય જોશે તો પણ અભિભૂત થઈ જશે, કારણ કે ભગવાન જગન્નાથનું મંદિર એક અલૌકિક છે. ત્યાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે આવે છે. જ્યારે અષાઢી બીજનો દિવસ હોય ત્યારે તો ખુદ ભગવાન જગન્નાથ જ્યારે પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રાએ નીકળતા હોય છે તે દિવસે તો કદાચ એ માનવામાં આવ્યું છે કે આખું જે વિસ્તાર અમદાવાદ શહેર છે એ ભગવાન જગન્નાથમય બનતું હોય છે. ત્યારે એ જ આખો માહોલ છે. રોજ પણ જ્યારે પબ્લિક ત્યાં આવે છે તો ત્યારે કેવું છે કે પબ્લિક આવે છે, દર્શન કરે છે અને બહાર જતી રહે છે, પરંતુ ત્યાં હવે પબ્લિક રોકાઈ શકશે, પોતાનો પરિવાર સાથે આવશે તો 1-2 કલાક જેટલો સમય છે તે મંદિરમાં તેઓ વિતાવી શકશે, બેસી શકશે, દર્શન થશે. ત્યારબાદ તેઓ ત્યાં આખા જે ડેવલપ કરવામાં આવશે એક જે કહી શકાય કે ફુવારા હોય, ગાર્ડન છે, બેસવાની જે વ્યવસ્થા છે અને ફોટો સેશન થઈ શકે તે પ્રકારનું કે અલગ જ એક આખો એક માહોલ છે ત્યાં ઊભો કરવામાં આવશે, જેથી કોઈ પણ ભક્તો જ્યારે બહારથી અહીં આવે છે તો તે ભક્તોને સરળતાથી દર્શન થાય, ત્યાં મળી શકે, બેસી શકે અને ભગવાન જગન્નાથની ત્યાં તેઓ ભક્તિ કરી શકે. તે પ્રકારનો આખો જે માહોલ છે તે ત્યાં ઊભો કરવામાં આવશે. ગામ આખા પાસેથી દંડ ઉઘરાવતી પોલીસને જ્યારે ઘર પધરું આવે ત્યારે કેવા હાલ થાય છે એ જોઈ લો. દંડ ભરવાની સ્થિતિ આવી તો પોલીસવાળા ભાઈને જોરદાર મરચા લાગ્યા. ફેન્સી નંબર સુરતમાં વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ. ઘરમાં સાફ સફાઈ માટે વપરાતી ચીજ વસ્તુઓ બનાવતા પોલીસે મશીનરી સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત. ભૂતિયા શિક્ષક નકલી પોલીસ બાદ હવે નકલી એસટી કર્મચારી ઝડપાયો. વિસનગર એસટી ડેપોમાં સચિવ બની મુસાફરોની ટિકિટ ચેક કરતો ઝડપાયો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 135.2 મીટરે પહોંચી. 5 દરવાજા 0.6 મીટર ખોલાયા.